રાત આખી વરસાદ પડ્યો, પછી આવું કાંઈક ચોબારીનું સીન હતું. જુઓ આખો વ્લોગ. સીન હતો કેવો, કારણ કે ક્યાંય ભેરો થાય એમ હતો નહીં. પછી ગામમાં આખો દિવસ આજ રખડ્યા, એ પણ બાઇક લઈને. જુઓ આખો વ્લોગ. જય મોદી તો જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવી બ્લોગ્સ તમારું સ્વાગત છે. પડી ગઈ મસ્ત મજાની સવાર અને વરસાદ આખી રાત દીધી છે. રાત આખી ધીમું વરસાદ પડ્યો. જો આજ અત્યારે થોડોક બંધ રહ્યો, પવન ચાલુ થઈ ગયો. કાલ સાંજના એમ હતું કે નહીં આવે, વાવામાં પૂરો થઈ જાય. રાતના 8:30 પછી ચાલુ જ છે. જુઓ આ છે શેરીનો કંઈક નજારો. અને આપણું ટ્રેક્ટર પડ્યું અહીંયા, કારણ કે વાવત જવા એમ હે નહીં. હજી સીન જુઓ તમે. અને જીસીબી ગચી ગઈ ફરે વરસાદના કારણે. જીસીબી નદીમાં તણાઈ ગઈ. એવું બધું સીન છે. આવું બધું હોય ભાઈ. લગભગ આજે ભેરું નહીં થાય વાવામાં. તાકી ચાલુ હતો વરસાદ, અત્યારે થોડોક બંધ થયો. પછી મિત્રો સવારના આપણે તો હું જ નતો. પછી નાઈને થઈ ગયા ફ્રેશ. નામ જેવું ગારા ઓન ગારા, ઝઘડા ઓન ઝઘડા, એવું બધું છે. આવું ક્યાંક આપણે હાલતા જઈએ, ક્યાંક જોઈએ, ક્યાં જઈએ જોઈએ. એટલે વાડી તો સહેજ આપણે વાડી જતો, ક્યાંક જશો બાકી જોડે બાઇક તૈયાર પડીએ, ક્યાં જઈએ જોરે, એવું બધું છે. બાકી તો વરસાદની મોસમે એમાંય ભાઈ થઈ ગયા તૈયાર જોઈ લે. પછી તો મિત્રો આપણે મળી ગયા ટ્રાવેલિંગ કરવા, એ પણ ક્યાં ચોબારી ગામમાં. અને ઝીણો વરસાદ ચાલુ હતો. અરે સીન જુઓ તમે, એક નંબર છે. વરસાદી માહોલ છે ફૂલ. ઘરેથી બહાર ક્યાં નીકળે એમને હતો નહીં, તો આપણે તો બાઇક લઈને નીકળ્યા. અને આવો કંઈક નજારો હતો. અને આજ તો આખો દિવસ ક્યારેક વરસાદ ચાલુ થાય, ક્યારેક બંધ થાય, ક્યારેક ચાલુ થાય, ક્યારેક બંધ થાય, એવું બધું ગામનું સીન હતો. અને વરસાદ આવે ત્યારે આપણે થોડીક બાઇક ઊભી રાખી દઈએ. વળી પાછા જો વરસાદ ચાલુ તો વરસાદ બંધ થઈ ગયો, વળી પાછા આપણે બાઇક લઈને નીકળી ગયા. આવું કંઈક સીન હતો. જો ઝઘડા તો એકદમ આમ મસ્ત રીતે. અને રસ્તો, અરે સરકારનો રસ્તો તો એક નંબર છે. અને આ રસ્તો જોઈને તો મને એવું યાદ આવે કે અહીંયા જ ઉતરીને નાવા માંડી જાઉં, સ્વિમિંગ પુલ જેવું નજારો હોય. તો મિત્રો આપણે લેમોર્ગિની લઈને હવે જઈએ છીએ ચરો લેવા માટે. આ બાજુ વરસાદ ચડ્યો ફૂલ. આમ જુઓ કાળા વાદળ એકદમ ઘરે ગયા. જુઓ સીન જુઓ, નજારો જુઓ મિત્રો, નજારો એક નંબર નજારો. તમને આગળ પણ દેખાડું મિત્રો, નજારો જુઓ તમે. લુકિંગ લાઈક અ વાવ. નજારો એક નંબર જુઓ. હવે જો અહીં આવે વરસાદ નથી આવતો, એ આપણે ચરો વાટે આવે, ચરો વાટે પછી આવે, એ જોવાનું. એવું છે મિત્રો. આવું બધું સીન છે. જોઈ આવે નથી આવતું. તો મિત્રો જો ચોમાસાનો રસ્તો આવું છે. ચરવાટવા જવા માટે જવું એટલે આ હાલ થાય. જો આપણે આવું બધું હે. આમાં ક્યાં બાઈક હાલે આપણી. તો મિત્રો આપણે ચરોવાટવા પહોંચી આવે છીએ. આ છે આપણી વાડી. ચરો આપણે લેવા પહોંચી આવે છીએ. એકદમ સુંદર એવું વાતાવરણ છે. જુઓ મિત્રો, એકદમ સુંદર વાતાવરણ છે. આમ જો પંખીઓ કલબલાટ એકદમ મસ્ત રીતે કરી રહ્યા છે. અને આપણે ચરોવાટવાનું થાય શું આખો દી રખડે ને ગામ કાટ અમારા है पूरे दिन, इसलिए अभी हम चरा वाटेंगे. हाँ मेरी जान. તો મિત્રો ફાઇનલી ચરો આપણે લેમ્બોર્ગિનીમાં રાખી દીધો છે, વાડીને કમ્પ્લીટ. તમને દેખાતું હશે જ. અને ફૂલ ગરમી થઈ ગઈ છે. કુલ ડાઉન એવું બધું છે. અને આમ જો સીન જુઓ તમે, એકદમ અંધારો પડવા આવી ગયો છે. વરસાદ આવ્યો નહીં પણ હજી રાતે આવે એવું લાગે છે. એવું બધું સીન છે અહીંયા આગળ. અને જો તમને મોરનો અવાજ સંભળાતો જશે, કારણ કે હું અત્યારે વાડી છું. એનો અવાજ તો તમને સંભળાય જ. જુઓ સીન જુઓ. શું અત્યારે સાંજ પડી ગઈ એટલે વિડીયો થોડોક ઝાંખું આવતો હશે. અને આપણે લેમ્બોર્ગિની લઈને જઈશું હવે ઘર તરફ સીધા. અને આજ માટે બસ આટલું જ. આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ, લાઈક વાળા બટનને દબાવી નાખો અને અમારા વિડીયોને લાઈક કરી નાખો.
ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી આવા મસ્ત મજાના ડેલી તમે વ્લોગ જોઈ શકો. અને મારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવો વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.